જય ગુરુ કી ગયું શ્યામજી બાબુ। આજે સરળ ગુહ્ય જ્ઞાનમાં આપણે પહેલા ભાગમાં ચર્ચા કરી હતી કે જે કોઈને આમાં પ્રશ્ન થાય એ પ્રશ્ન કરે અને એ પ્રશ્ન પ્રમાણે હરી ઈચ્છાથી જે કંઈ યોગ્ય લાગશે તે જવાબ આપવાની આપણે કોશિશ કરીશું। જેટલું સમજાય એટલું। જરૂરી નથી કે આપણને સમજાય એટલે બધાને સમજાય, આપણને સત્ય લાગે એ બધાને સત્ય લાગે। અને આપણે જે આ વિડીયો બનાવવાની, આ સિરિયલ બનાવવાની એક કોશિશ છે એ ફક્ત ને ફક્ત સામાન્યથી અતિ સામાન્ય માણસો, જે જ્ઞાનમાં, જેને પંડિતો નથી કહેવાતા, એવા એકદમ સામાન્ય માણસો માટે છે। એટલે આપણે બહુ સરળ ભાષામાં વાત કરીશું। તો મૂળ વાત પર આવીએ કે આજે એક પ્રશ્ન આવ્યો છે કોમેન્ટમાં કે લોકો આટલા બધા દુઃખી થાય છે, એનું કારણ શું છે? અને દુઃખી થવા દુઃખી થવામાંથી સુખ તરફ વળવું હોય તો શું કરવું પડે? તો મુખ્યત્વે એના 5 કારણો છે। સૌથી પહેલું કારણ, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી સો તસ ફલ શાખા। સૌથી પહેલું કારણ છે પ્રારબ્ધ। આગળના જન્મોના કર્મો પ્રમાણે અથવા તો આગળના જીવનના કર્મો પ્રમાણે તમારું પ્રારબ્ધ તૈયાર થયું હોય। આગળના જન્મના કર્મ પ્રમાણે તમને શરીર મળે, ઘર મળે, પતિ પત્ની મળે, ભાઈઓ મળે, માતા પિતા મળે, એ પ્રમાણે તમને સ્ટેટસ મળે અને એ પ્રમાણે સુખ દુઃખ પ્રાપ્ત થાય। ઘણાને આખું જીવન સુખ મળ્યા કરે, ઘણાને આખું જીવન દુઃખ મળ્યા કરે। એક હાંધે અને 13 તૂટે એવી વ્યવસ્થા થાય। એમનો દોષ સામાન્ય વર્તમાન જીવનમાં કોઈ ન હોય છતાંય। બીજું કારણ પુત્રેષ્ણા, ત્રીજું કારણ વિદેશણા, ચોથું કારણ લોકેશના અને 5મું કારણ પૂર્વાગ્રહ। હવે તમને એમ થાય કદાચ આ બધી ભાષા તો છે જ્ઞાનીઓની, પંડિતોની, શાસ્ત્રોની, પણ આપણે તો વાત કરવી છે કે જે ક્યારેય સત્સંગમાં નથી ગયો એવા માણસ સાથે। આપણે એવા માણસ સાથે વાત કરવી છે જેને સંસ્કૃત કે શાસ્ત્રની ભાષા ખબર જ નથી। તો વિચાર છે કે ભાઈ પ્રારબ્ધ એટલે શું? પ્રારબ્ધ કર્મ એટલે શું? પુત્રેષ્ણા એટલે શું? વિદેશણા એટલે શું? લોકેશણા એટલે શું? અને પૂર્વાગ્રહ એટલે શું? તો સૌથી પહેલા આપણે, અને પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એની પણ આપણે વાત કરીએ। તો ખાસ કરીને માતાઓ, બહેનો, ભાઈઓ જે સામાન્ય જીવન જીવીને સંસારમાં જીવી રહ્યા છે, જે બધા જ કર્મો કરે છે, એમના માટે આ ખાસ કે છતાંય દુઃખી છે અને દુઃખમાંથી નીકળવા માટે, દુઃખ આવે છે એના કારણો સમજાશે તો જ દુઃખ જશે। કોઈ પણ વિપત્તિ, કોઈ પણ આપત્તિ, કોઈ પણ દુઃખ આવે એ આપણને ખબર પડે કે અહીંયાથી આવે છે તો જ આપણે એને બંધ કરી શકીએ, નહીં તો એ બંધ થાય। જ્યાંથી પ્રવાહ આવતો હોય એ પ્રવાહમાં દાંટો મારીએ તો જ એ પ્રવાહ બંધ થાય। પાણી આવતું હોય ક્યાંય, કે ગટર ઉભરાણી હોય ને ઘરમાં પાણી આવતું હોય, પાણી ઉલેચ્યા કરીએ તો પણ છાપ ના થાય, પણ એને પહેલાં જ્યાંથી પાણી આવતું હોય ત્યાં દાંટો મારવો પડે। એ દાંટો મારો અને પછી અહીંયાથી ઉલેચો એટલે ઘર સાફ થાય। એવી રીતે દુઃખને પણ ઉલેચવા માટે પહેલાં તો દુઃખ જ્યાંથી આવે છે ત્યાં એનો રસ્તો બંધ કરવો પડશે। અને પહેલાંથી આવી ગયેલું છે, આપણે કહ્યું ને કે પ્રારબ્ધમાં હોય તો એ આવી ગયેલું છે, તો એ આવી ગયેલું છે એને ઉલેચો અને હવે નવું આવે નહીં એનું ધ્યાન રાખો કે જે આવી ગયું આપણા ભાગ્યમાં એ તો આવી ગયું, પણ હવે નવું દુઃખ આવે નહીં એના માટે ધ્યાન રાખો અને આ જૂનું છે એને ઉલેચ્યા કરો, એટલે એક તરફ દિવસ સુખની પ્રાપ્તિ થશે અને થશે। તો પહેલી વાત પ્રારબ્ધ કર્મ।
પ્રારબ્ધ કર્મ એટલે આપણે કહીએ છીએ ને કે વિધાતાના લેખ લખ્યા હોય એમ થાય. વિધાતા એટલે પરમપિતા બ્રહ્મ, જે આ સૃષ્ટિનો કર્તા છે. તો એ લેખ કેવા લખે? તો કે ભાઈ આપણા આગળના જન્મના કર્મ હોય એ પ્રમાણે જ લખે. તમે ગયા મહિનામાં જેટલું કામ કર્યું હોય એ પ્રમાણે જ તમને આ મહિનામાં પગાર આપે. ચાલુ મહિનાનો પગાર આપે નહીં. કદાચ કોઈની સિફારિશ હોય, કોઈ દેવને તમે પ્રાર્થના કરો તો તમને ઉપાડ પેટે મળી શકે. એવી રીતે તમે જો સારા ગુરુનું સાનિધ્ય હોય તો તમને ઉપાડ પેટે મળી શકે, અથવા તો ગુરુનું કર્મ હોય એ થોડું તમને પ્રાપ્ત થાય અને તમે સુખી થાઓ. પણ પ્રારબ્ધ કર્મ ભોગવવા પડે. એટલે એ પ્રારબ્ધ પ્રમાણે આપણે ભાગ્ય લઈને આવ્યા છીએ. એટલે એ લખાઈ ગયેલું છે. આપણે જન્મ કુંડળીમાં જ્યારે આપણો જન્મ થાય ત્યારે ચંદ્ર રાશિથી ગણાય. તે પ્રમાણે 9 ગ્રહો, 27 નક્ષત્રો એ બધીની ગણતરી થાય. એટલે એ પ્રમાણે પંડિતો લખી જ દે કે ભાઈ તમારા જીવનમાં આટલા સમયે આ દુઃખ, આ સુખ આવશે. અને જો એ ગણિત્રીવાળો માણસ સાચો હોય તો બહુ ચોખ્ખું ગણિત છે. 1 + 1 2 જ થાય, એમાં ફેર વગરની વાત. એટલે એ ટૂંકમાં વાત કરીએ નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને તમને કંટાળો આવે. તો એ ભાગ્યમાં હોય એ તો ભોગવવું જ પડે. હવે ભોગવતા એને લડવું કેમ એ તમને શીખવાનું. હવે એ દુઃખમાં માણસ જો આ 3 કારણો બીજા બતાવું, એ 3 કારણોમાં જો લેપાય નહીં તો હમણાં આપણે કહ્યું ને એમ કે નવું પાણી આવે નહીં અને જૂનું ઉલેચાઈ જાય. પણ માણસની એક કમજોરી છે કે આ 3માં એ અટવાઈ જાય છે. એક વિતેષણા. સૌથી પહેલાં માણસને એવું થાય કે હું આ ભોગ ભોગવી લઉં, હું આ ભોગ ભોગવી લઉં, હું નવું મકાન લઈ લઉં, હું સોફા સેટ બનાવી લઉં, હું આ કરી લઉં, હું પેલું ખાઈ લઉં, હું બધાની વચ્ચે રહી લઉં, આ તે બધું વિતેષણા. મારે આ ખાવું છે, અહીંયા ફરવું છે. પછી જાત્રા જ કેમ ન હોય? સાત્વિક સ્વભાવના માણસો હોય તો જાત્રાઓ માટે દોડાદોડી કરે, કથાઓ માટે દોડાદોડી કરે. રાજસી માણસના સ્વભાવ હોય તો હું અહીંયા જઈ મોજ શોખ કરી લઉં, અહીંયા ત્યાં જઈને મોજ શોખ કરી લઉં, આ તે બધું ફરી લઉં, આ પહેરી લઉં, ઓઢી લઉં, આવી ગાડી લઈ લઉં, એવા બધામાં ભાગે. અને તામસી માણસના લોકો હોય તો નશાખોરી, દારૂ, માંસ, મદિરા, આ તે બધું જેટલા તામસી કહેવાતા દ્રવ્યો છે એની પાછળ એની દોટ હોય, વ્યસનો. એટલે આથી વિતેષણા. હવે વિતેષણા તરફ માણસ ભાગે અને પ્રારબ્ધમાં તો એ બધું ભોગવવાનું લખ્યું નથી. આગળના પ્રારબ્ધ પ્રમાણે તો એ ભોગવવાનું લખ્યું નથી અને તમે બધું ભોગવવા માટે દોડો એટલે શું થાય? દુઃખ થાય. દુઃખ થાય અને ઉપરથી તમે નવું દુઃખ ઊભું કરો. એને પામવા માટે તમે કાં કોઈનું છીનવી લ્યો, અથવા ક્યાંય ચોરી કરી લ્યો, અથવા તો ક્યાંયથી હપ્તે લ્યો, ગમે તેમ કરીને તમે કરો ને પછી ફસાવો. એટલે તમે જેવા સ્વભાવના માણસ એવી રીતે એને મેળવવાની કોશિશ કરો. તામસી માણસનો સ્વભાવ હોય તો કોઈનું છીનવી લેવામાં, ચોરી કરવામાં એવી રીતે મહેનત કરો. રાજસી સ્વભાવના માણસ હોય તો ગમે તેને એને સોદાબાજી કરીને મેળવી લેવાની કોશિશ કરો. અને સાત્વિક માણસ હોય તો ગમે તે દેવું કરીને તમે હપ્તેથી કે આ તે એવી રીતે કોશિશ કરો, પણ ફસાઈ જાઓ ત્રણેયમાં. એટલે આ દુઃખ ઊભું થયું અને દુઃખ બહુ લાંબો સમય ચાલે. કેમ કે એક તો આગળનું દુઃખ ભોગવવાનું લખ્યું છે અને આ નવું દુઃખ ઊભું કર્યું. એટલે આનું પણ પ્રારબ્ધ બની ગયું આગળ જતા. એટલે આ થઈ વિતેષણા. હવે પુત્રેષણા કહેતા કે હું મારા સંતાનો માટે કંઈક મૂકીને જાઉં. તો તમે કમાઈ તો લીધું છે, વિતેષણા પૂરતું કદાચ કમાઈ લીધું હશે, અથવા તો સમજી લીધું કંઈ નહીં આપણા ભાગ્યમાં છે તો આપણને મળી ગયું. પણ હવે મારા સંતાનો માટે હું મૂકીને જાઉં. ભાઈ, આ દુનિયા છે, આ સૃષ્ટિ છે, નાશવંત છે. ક્યાંય પણ એવું સાંભળવા નથી મળતું. બધા એમ કહે છે કે ભાઈ 7 પેઢીનું ભેગું કરી લીધું, પણ એક પણ દાખલો એવો નથી કે 3જી પેઢીએ કોઈ ખાતો હોય, ચોથી પેઢીએ કોઈ ખાતો હોય. વધીને 3 પેઢી, 4થી પેઢીએ તો બધું ફરી જ ગયું હોય. કોઈ વસ્તુ ભેગી કરેલી રહેતી નથી. બધી જ માયાના ખેલ છે. પણ છતાંય હું કંઈક ભેગું કરી લો. ભેગું એટલે કેટલું બધું, જેની અવકાત 5000ની ન હોય. એ કદાચ 500 કરોડ ભેગા કરી લે તો પણ એની ભૂખ મળતી નથી.
અને હજી એમ થાય છે કે હજી હું બધું મૂકતો જાઉં. જમીન પોતે તો વાપરવાની ક્ષમતા ન હોય, વિતેશનારી તો એનામાં જગ્યા જ ન હોય, સમય જ ન હોય, પણ હું કંઈક મૂકતો જાઉં, મારા સંતાનો માટે મૂકતો જાઉં. જ્યાં ત્યાંથી જમીનો ખરીદે, આ ખરીદે, તે ખરીદે, છેલ્લે બધું સ્વાહા. એવું નથી, સંસારે આશ્રમો ધારી પણ અહીંયા આશ્રમ બનાવશે, આમ આશ્રમ બનાવશે, તેમ આશ્રમ બનાવશે, પછી જ્યારે મોત આવે ત્યારે જીવ ન જાય કે આને રાખશે કોણ, બધું મારી હારે તો આવશે નહીં. એના છેલ્લાઓમાં લડાય, કેમ કે એ છેલ્લાઓ એના સંતાન. એટલે આ થઈ પુત્રેશના. હવે લોકેશના. કંઈ નથી જોતું, નથી ભોગ ભોગવવા, નથી કોઈના માટે છોડીને જવું, પણ તોય એક ઈચ્છણા છે. ઈચ્છણાઓ ક્યારેય કોઈની પૂરી થતી નથી. આ ત્રણે ત્રણ ઈચ્છણાઓ કે હવે લોકો મને કેમ પૂછે, મને કેમ પૂછે, હવે એના માટે ઘણા બધા પાપ કરે. અરે ઘણા તો દિગંબરો, જેણે બધું જ છોડી દીધું છે. દિગંબર કહેતા જેની રક્ષા દિશાઓ કરે, એ કપડું પણ નથી પહેરતા, વસ્ત્ર નથી પહેરતા, એટલો બધો એને ભગવાન પર ભરોસો છે, એવું સાબિત કરવાની કોશિશ કરે છે કપડાં ન પહેરીને. અને એને કોઈના પર ભરોસો નથી, બધું ભેગું જ કરી લેવું છે. અહીંયા આશ્રમ બનાવો છે, અહીંયા આશ્રમ બનાવો છે, પેલી ટેકરી અમારા નામે કરી લેવી છે, પેલી ટેકરી અમારા નામે કરી લેવી છે. એટલે એ થઈ લોકેશના. અને મારે પૂજાવું છે, પણ ભાઈ તું ક્યાં સુધી પૂજાશ? 60-70 થઈ ગયો, 5-10 પછી મરી જઈશ, કોણ પૂછશે? અને પછી તને કદાચ કોઈ આરતી ઉતારશે તો તું ક્યાં જોવાનો હતો, ક્યાં નરકમાં પડ્યો હશે? તો જો, કેમ કે તે બધા કપડાં છોડીને કોઈ કામ સારા નથી કર્યા, એક કામ તે સારું નથી કર્યું. કપડાં છોડ્યા છે, ભૂખ્યો રહ્યો છો, બધું હાચું, પણ તારા પેટમાં પાપ ભરેલું છે. અને જ્યાં સુધી કોઈ નિર્મળ ન થાય ત્યાં સુધી ભગવાન કેવી રીતે મળે, કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે એ છે લોકેશના. લોકેશના માટે મને કોઈ પૂછે એટલા માટે તો લોકો દોડે, નેતા બનવા, આ બનવા, તે બનવા, સ્ટાર બનવા, બધા જ દોડે છે. એનું કારણ લોકેશન. એટલે હવે એ ઈચ્છા પૂરી નથી થતી. કદાચ તમે પૂજા મળો તો એનાથી વધારે મોટું થવાનું મન થાય, એનાથી વધારે મોટું મન થાય. આજ મુખ્યમંત્રી બની ગયા તો કાલ વડાપ્રધાન બનવાનું મન થાય, વડાપ્રધાન બની ગયા તો કંઈક બનવાનું મન થાય. પણ છતાંય ઉંમર પૂરી થઈ જાય અને તમારી ઈચ્છા પૂરી ન થાય. ઈચ્છા તો વધતી જ જાય. એટલે આ ત્રણ ઈચ્છાઓ એના મુખ્ય કારણ. દુઃખ આપે એના માટે પાપ કરે. એટલે એક તો જે ભાગ્યમાં નથી તમને મળવાનું નથી, અને મેળવવા માટે તમે પાપ કરો છો, એટલે થોડાક દિવસમાં પાછા પકડાઈ જાઓ છો. આ બધા એમ જ પકડાય છે. અત્યારે જે ચાલ્યું છે ને બધું, બાબાઓ એમ જ પકડાય. એના પાપ પૂરા, પુણ્ય પૂરા થઈ જાય એટલે પકડાઈ જાય. એટલે એમ કરતા કરતા આ 4 થયા. હવે રહ્યું 5. પાંચમું કારણ છે અતિ હેરાન કરનારું છે, અને એ છે પૂર્વાગ્રહ. પૂર્વાગ્રહનો મતલબ એમને મારે તમને સરળ ભાષામાં જ સમજાવવું પડશે, કેમ કે આ વિડીયો પંડિતો માટે નથી, આ વિડીયો જ્ઞાનીઓ માટે નથી, સતત સત્સંગ કરે છે એના માટે પણ નથી. કેમ કે એને તો બધી ખબર પડે જ છે. એમને શું એમને તો આમાં મજા પણ નહીં આવે, કેમ કે બાળ મંદિરનું જ્ઞાન એને શું ખબર પડે? એ તો બધા પ્રોફેસર લાઈનના માણસો છે, એ નહીં સમજી શકે. આ તો બાળ મંદિરનો બાળક હશે એ જ સમજશે. એટલે પૂર્વાગ્રહનો અર્થ થાય, ગ્રહ એટલે ઘર, અને પૂર્વ એટલે જૂનું. આપણા મગજમાં જૂની વાત કોઈ ઘર કરી ગયું અને એ નીકળે નહીં, એટલે એ તમને દુઃખ આપે, 110% દુઃખ આપે. અને પછી એના પેટામાં હઠાગ્રહ. હવે એ જે ઘર કરી ગયું છે એનું જ પાલન કરવું, એવો એક હઠ ઘર કરી ગયો એટલે હઠાગ્રહ થયો. એટલે આ પૂર્વાગ્રહ અને હઠાગ્રહ બંને થઈને તમારી જિંદગી બાળી નાખે. ધારો કે તમારે કોઈ નવી બાઈ લગ્ન કરીને આવી, હવે એને અમુક વસ્તુ ફાવે છે, અમુક નથી ફાવતું, પણ એની સાસુને
એવો મગજમાં પૂર્વાગ્રહ છે કે નહીં, આપણા પરિવારમાં તો આમ જ ચાલે, આમ ન ચાલે, એને તો સાડી જ પહેરવી પડે, આવો જ ઘૂંઘતો દાણવો પડે, એને આવું જ કરવું પડે, એ બધો પૂર્વાગ્રહ છે. પરંપરા છે, સાચી વાત છે, પણ એ હઠાગ્રહમાં ન બદલવી જોઈએ. પૂર્વાગ્રહ છે રાખો, કદાચ પૂરી થાય, પણ એ હઠાગ્રહમાં થાય એટલે સાસુઓને ઝઘડા થાય અને દુઃખ થાય. પછી અમારા પરિવારમાં તો આમ જ કરવું પડે. ઘણા નથી કહેતા કે ભાઈ શનિવારે વાળ ન જ કપાવે, સારી વાત છે, ન કપાવે, ન કપાવાય, સારી વાત છે, પણ કંઈક એવું કારણ બન્યું ને કપાવવા પડે તો પછી એમાં પૂર્વાગ્રહ ન રખાય અને પૂર્વાગ્રહને હઠાગ્રહમાં ન ફેરવાય. કાલે કોઈ સવારમાં જાનમાં જવાનું છે કોઈની અને વાળ મોટા મોટા થઈ ગયા છે અને એમાં તમે જવાબદારીપૂર્વક જાનૈયા છો, તમારા હિસાબે એની જાન ખરાબ લાગે એવી છે, તો પછી હનુમાન દાદાને પગે લાગી અને વાળ કપાવી નાખાય. તમારા પૂર્વાગ્રહને હઠાગ્રહમાં ન બદલાય, એને 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 સમજાવી દેવાય. એવા ઘણા બધા પૂર્વાગ્રહ, બધી જ જાતના પૂર્વાગ્રહ. અરે વાતમાં હમણાં અમે ગયા એક ભજનમાં, બહુ ભજન એટલે સામાન્ય ભજન હતો. ભજનિક માણસો છે એને આ વાત બિલકુલ ગમશે નહીં, કેમ કે એ લોકોના મગજમાં પૂર્વાગ્રહ છે. હવે બધા નાના નાના માણસો બધા બેઠા હતા, એટલે એક ભાઈને નવા ગાયક, એને કોઈ ખબર નહીં તાલની, ભજનની, ક્યારે આરાધ ગવાય, ક્યારે પૌર ગવાય, ક્યારે, જોકે મને પણ નથી ખબર પડતી, ક્યારે પ્રભાતિયા ગવાય. તો 12:30 ભાઈને એક ભાઈએ સલાહ કરી કે ગાઓ, તમે પણ ગાઓ. એટલે એનો તો આનંદ આવી ગયો. અને એને એક ગીત આવડતું હતું, જેને આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ કે જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે. હવે એ ભાઈએ ચાલુ કર્યું ને ઓહો, બધા ઉભા થઈ ગયા, અત્યારે ન ગવાય, અત્યારે ન ગવાય, બંધ કરો, આ થોડું ગવાય, પ્રભાત્યું કહેવાય. પણ મેં કીધું પ્રભાત્યું કહેવાય, એને પ્રભાત્યું જ કહેવાય, પણ એને ગાવા તો દો. તો કે ના, ન હાલે, અત્યારે તો આરાધ હોય, 12:30 થયા, અત્યારે પ્રભાત્યું થોડું ગવાય. પણ બીજું એને ગાવા દો, આપણે કંઈ થોડું અહીંયા કંઈ અનુષ્ઠાન કરીને આપણે ભજન ગાઈએ છીએ, આપણે તો આનંદ માટે ગાઈએ છીએ. અનુષ્ઠાન હોય તો કદાચ તમે વાત જે કરો છો કદાચ બરોબર હશે. તો કે ના ના, અત્યારે ન જ હોય, બધા બેસી ગયા. મેં કીધું ભાઈ, નરસિંહ મહેતાએ, તમને ખબર છે કે 500 વર્ષ પહેલાં લખ્યું ત્યારે આ પ્રભાતમાં ગાવા માટે જ લખ્યું છે, અને એમાં જે કહાની છે એ પ્રભાતની છે. તમને ખબર છે કૃષ્ણ ભગવાન કેટલા વાગે ગેડી દડો રમવા ગયા હતા, કેટલા વાગે કાળિયા નાગને નાથવા ગયા હતા, કેટલા વાગે એને નાથ્યો, કેટલા વાગે નાગણીઓએ એને વિલાપ કર્યો કે સ્વામી અમારો જાગશે, તને મારશે, મને બાળ હત્યા. સવારમાં 4 વાગ્યામાં ગયા હતા ગેડી રમવા. અરે ભાઈ, કોઈ ભજની કે શરૂઆતમાં, અને એને કહ્યું કે ભાઈ આવા ભજનો સવારમાં સારા લાગે, આમ મીઠા અવાજના હોય, મધુરા સ્વરના હોય, તો સવારમાં આમ આનંદ આવી જાય. એવા રાગના હોય એટલે સવારમાં ગવાય, અને પ્રભાત્યું કહેવાય. પણ એનો મતલબ એવો નથી કે એને ગમે ત્યારે ન ગવાય. પિતા સામે પુત્રને ન બોલાય એ વાત બરાબર છે, પણ ક્યારેક અન્યાય થતો હોય તો પુત્રએ પિતાને કહેવું જોઈએ કે પિતા આ ખોટું છે, કહેવું જોઈએ. અને ક્યારેક પિતા એકદમ વિરુદ્ધ હોય, હિરણ્યકશ્યપ જેવા હોય, તો પ્રહલાદ જેવા એમની સામે થવું પડે. એમાં હઠાગ્રહ પૂર્વાગ્રહ ન ચાલે, એમાં ન હાલે ભાઈ. એક બહુ સરસ મજાનું ઓઠું છે કે ભાઈ એક બ્રાહ્મણ હતા અને એક મોટા શેઠ એ યજ્ઞ કરતા હતા. તો શેઠ શેઠાણી બરોબર યજ્ઞમાં બેઠા અને એક બિલાડું આમથી આમ કૂદે છે. હવે વારે ઘડી યજ્ઞમાં આમ તેમ થાય એટલે કે એવું બીક પણ લાગે કે નહીં યજ્ઞને હોમમાં કુંડીમાં આવી જાય તો બળે, આ તે કોઈ વાસણ બગાડે, પાડે. તો એ શેઠે બાજુમાં એક તગારું પડ્યું હતું, તગારું લઈને બિલાડા પર મૂકી દીધું. યજ્ઞ પૂરો થયો ને પછી બિલાડાને કાઢ્યું. યજ્ઞ શાંતિથી થઈ ગયો, બિલાડું નીકળી ગયું. પછી તો બિલાડાને દૂધ પાયું, આ તે બધું. હવે એનું નાનું એવું છોકરું જોવે કે ભાઈ પિતાજીએ એ તગારું બિલાડી પર મૂક્યું હતું, અને પછી બિલાડીને પ્રેમથી હાથ ફેરવીને એને દૂધ પીવડાવ્યું યજ્ઞ પૂરો થયા પછી, અને પછી બધાને જમવા આપ્યું
કેમ કે પિતાએ જોયું હતું કે પિતા એને દંડ આપ્યો હતો બિસાડાને, 2-3 કલાક સુધી એને ભૂખ્યું તરસ્યું તગારાને નીચે મૂકી રાખ્યું હતું. એટલે સૌથી પહેલાં એ બિલાડીને એને દૂધ પાયું, માથે હાથ ફેરવ્યો, રમાડ્યું, આ તે બધું. હવે સમય ગયો, પિતાનું મૃત્યુ થયું. પેલા બ્રાહ્મણ ગુરુ મહારાજ હતા, એ પણ પેઢી બદલાઈ ગઈ. આ ભાઈની ઉંમર મોટી થઈ, 50-55 વર્ષ. જે નાનું 5-7 વર્ષનું બાળક હતું એને પૂર્વાગ્રહ થઈ ગયો. એના મગજમાં એ પહેરી ગયું હતું, ઘર કરી ગયું હતું કે બિલાડાને ઢાંકવાનું, પછી એને દૂધ પાવાનું, પછી બીજાને જમવા દેવાનું. હવે એ વસ્તુ જ્યારે એને યજ્ઞ કરવાનો થયો ત્યારે એને સ્પેશિયલ બિલાડાને ગોત્યું, બિલાડાને રાખ્યું, બિલાડાની ઉપર તગારું મૂક્યું. પછી યજ્ઞ પૂરો થયો. બ્રાહ્મણને કીધું કે નહીં, આમ જ હોય, મારા પપ્પા આમ જ કરતા હતા. બ્રાહ્મણ કે કંઈ વાંધો નહીં, મને હું વાંધો છે, મારે તો દક્ષિણાથી મતલબ છે. યજ્ઞ પૂરો થયો એટલે બિલાડીને દૂધ પાયું, માથે હાથ ફેર્યો અને પછી બધાને યજ્ઞ ભોજ આપ્યું. હવે એના છોકરા થયો, એને પણ આવું કર્યું. હવે 7-8 પેઢી નીકળી ગઈ. પછી આ પરંપરા થઈ ગઈ. હવે બિલાડું ન મળે તો ગમે ત્યાંથી ગોતી આવવાનું, પકડી આવવાનું, વેચાતી મળે તો વેચાતી, નકર છેલ્લે મારીને ગમે એમ લાવવાનું. હવે યજ્ઞ કરતાં કરતાં એ યજ્ઞ પુણ્ય કરતાં પાપમાં પરિણમી ગયો. પણ એ ભાન ન રહ્યું એને. અને અંતે અમુક પેઢીઓ પછી એ પેઢીઓનો નાશ થયો. કેમ કે પાપ ભરાય એટલે પેઢીઓના નાશ થાય. એટલે કોઈ પણ વસ્તુ પૂર્વાગ્રહ બનીને બંધાવી ન જોઈએ, ઘર ન કરી જવી જોઈએ. અને એ પૂર્વાગ્રહ થયા પછી હઠાગ્રહ ન થવો જોઈએ. મૂળ દુઃખના કારણો આ છે. જો સમયની સાથે ઝૂકતા શીખીશું, સમયની સાથે ચાલતા શીખીશું, કાળ ધર્મ એટલે કે અત્યારે સમયની જરૂરિયાત શું છે, અત્યારે મારી જરૂરિયાત શું છે, અને સત્યની સાથે, સત્ય એટલે અત્યારે, પછી ભવિષ્યમાં, ગમે ત્યારે મને, મારા પરિવારને, મારા સમાજને, મારા ગામને, મારા દેશને કે દુનિયાને અત્યારે કે આગળ જતાં ક્યારેય નુકસાન કરે એમ ન હોય, એને સત્ય કહેવાય. કોઈને અને સત્યને માપવા માટેના 4 રસ્તા છે, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે સરળ ભાષામાં દુઃખ વાત આપણે જવાબ એ દેવાનો છે. આ દુઃખ આવવાના કારણ થયા. હવે દુઃખમાંથી નીકળવું હોય તો શું કરવું, અને દુઃખી ન થવું હોય તો શું કરવું? તો એના માટે સૌથી પહેલાં કે તમારી જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લો કે આ મને ભાગ્યવત પૂર્વજન્મના કર્મોને હિસાબે મને આ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. હવે આપણે શું કરવાનું છે? એ પરિસ્થિતિની સામે લડવાનું છે. લડવાનું છે કેવી રીતે? સીધી દિશામાં. જો ખોટી દિશામાં લડીશું, ખોટી રીતે લડીશું તો આગળ જતા વધારે પાપના પોટલા બાંધીશું અને વધારે દુઃખી થઈશું. સત્યની સાથે રહીને ત્યાગની ભાવનાથી સહિષ્ણુતાથી સહન કરવાની ક્ષમતા રાખીને અને વ્યવહાર સમજવા માટે કર્મનો સિદ્ધાંત અને ગીતા સમજવી બહુ જરૂરી છે, અને રામાયણ પણ. એ આપણે આગળ જતા ચર્ચા કરીશું. એટલે બહુ સહજતાથી લડવાનું, સ્વીકારી લેવાનું કે આપણા ભાગ્યમાં છે. એટલે પછી વિતેષણા બાજુ બહુ ભાગવાનું નહીં કે મારે આ લઈ લેવું છે, આ કરવું છે, તે કરવું છે. એક જ વસ્તુ યાદ રાખવાની, જીવનમાં ગમે એટલી નવી આઈટમો જ ખાશો, નવી આઈટમો આવ્યા જ કરશો, તમે ક્યારેય તૃપ્ત થવાના નથી. ભોગને જેટલા ભોગવો એટલા વધે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે યજ્ઞમાં ઘી નાખે ને તો યજ્ઞ મોટો થતો જાય. એને આહુતિ નહીં આપવાની, એને ઠરવા દેવાનું, એટલે ધીમે ધીમે ઠરી જાય. તમે ગમે એટલું ફરશો, તમારી જિંદગી પૂરી થઈ જશે, દુનિયા પૂરી થવાની નથી. એટલે ગમે એટલું ભેગું કરશો તો એ પૂરું થવાનું નથી, કોઈનું નથી થયું. એટલે સંતોષ બહુ જરૂરી વસ્તુ છે. જે મળ્યું એમાં જીવતા શીખો. કોશિશ કરવાની સીધા રસ્તા ઉપર થોડું ઘણું પ્રાપ્ત થાય તો ઠીક છે,
ન થાય તો કાંઈ નહીં, પણ કોશિશ કરવી જરૂરી છે. ભગવાને આપણને એક સ્કોપ આપ્યો છે કે હાવ ઠંડા થઈને બેસી જવાની જરૂર નથી, અગ્નિ હોવી જરૂરી છે. એના માટે પ્રારબ્ધ સતત કર્યા કરવાનું, કર્મ કર્યા કરવાનું. એટલે ત્રીજું કારણ પુત્રેશના માટે. પુત્રેશના માટે બહુ મહેનત કરવાની, જેટલી નીતિ પ્રમાણે થતી હોય. આપણી ફરજ છે કે આપણે જીવીએ છીએ ને આપણે પાછળ કંઈક મૂકીને જવું પડે, તો આપણી ફરજમાં અને પાપ કર્યા વગર જેટલું આવતું, પરસેવો ગમે એટલો પાડી લેવાનો છૂટ. 10 કલાક મહેનત થતી હોય તો 15 કલાક કરો, પણ હું તો એમ કહું કે 10 કલાક જ કરો, બીજા 2-4 કલાક ભગવાનમાં આપો. કેમ કે જે તમારી ફરજમાં જેટલા સમય કર્મ કરવાનું છે એટલું જ કરો. વધારે કર્મ કરશો, 24 કલાક ને 18 કલાકને મથશો તો પણ એક દિવસ થાકી જશો. એટલે સમય પ્રમાણે મથો, ભગવાનનું ધ્યાન કરો અને સત્યનિષ્ઠ કર્મ કરતા જાઓ. જો ભેગું થવાનું હશે તો આજની તમે કરશો તો જ ભેગું થશે એવું નથી. તમે 5-5 રૂપિયા કરશો તો કેટલા ભેગા કરશો? કેમ કે 20 વર્ષ પછી તમારા જ્યારે છોકરાઓનો સમય આવશે ત્યારે તો મોંઘવારી એટલી બધી વધી ગઈ હશે, પણ એ થવાનું હશે તો એ સમય એમ ન થઈ જશે ભેગું. એ છોકરાઓ તમારા હીરા જેવા નીકળશે. એટલે પાપ કરીને, જો ડોંગરેજી મહારાજ એવું કહેતા કે સંપત્તિ અને સંતતિ માટે પ્રયત્ન કરાય, પાપ ન કરાય. એટલે પાપ કર્યા વગર જેટલું ભેગું થાય એટલું કરો, પણ એની પછી હદબારી કંજુસાઈ પણ ન કરવી. કેમ કે કરકસરી ત્રીજો ભાઈ છે, પણ કંજુસાઈ પાપનું મૂળ છે. એટલે બીજું કારણ આ છે લડવાનું. હવે ત્રીજું લોકેશના. મને કોઈક કહેશે, મને કોઈક પૂછશે, એના માટે ક્યાંય પાપ કરીને આગળ જવાની જરૂર નથી. કોઈ કોઈને સંભાળતું નથી. રામકૃષ્ણ સિવાય, અમુક સંતો સિવાય આ જગતમાં કોઈના નામ રહ્યા નથી, કોઈના રહ્યા નથી. અને કદાચ નામ રહે તો પણ આંખ્યું વિચાઈ ગયા પછી એ નામને શું કરવું છે, જ્યારે આપણે જ હયાત નથી. પછી આપણે રાત્રે સૂઈ જઈએ બરાબર ભર નિંદ્રામાં, 2-5 કેનની ગોળીઓ લઈને ધારો કે, પછી કોઈક બાર બેન્ડ વાજા વગાડે તો આપણને શું ફરક પડે? આપણા નામના કદાચ વગાડે તો આપણે સાંભળ્યા જ નથી. એ તો સવારે જાગીએ ને કોઈક કહે તો આપણને ખબર પડે કે તમારા વખાણ થતા હતા. તો લોકેશના માટે પાપ ન કરવા. કેમ કે ભોગવવા કોઈ સાથે આવવાનું નથી સાહેબ, ભોગવવા એકલાને જ જવાનું છે. આ લાખો ભક્તોના ટોળા લઈને ફરે છે, એ લોકો જેલમાં એકલા જ જાય છે, એકેય ભક્ત હારે જતા નથી. ભલે કદાચ એને જવું હોય ભક્તોને તોય શું, પણ કોઈ નથી જતા, એકલાને જ ભોગવવું પડે છે. એટલે લોકેશના માટે પણ પાપ ન કરવા, પ્રયત્ન કરવા અને સાત્વિક પ્રયત્ન કરવા. એ જરૂરી નથી કે બધાને મોક્ષ મળી જાય, બધાને મોક્ષ અપાવી દેવો, પણ એ માટે ફરીથી કહું છું કે ગીતા જ્ઞાન બહુ જરૂરી છે અને રામાયણ બહુ જરૂરી છે. અને ચોથું કે મનમાં કોઈ પણ વાત ઘર કરીને ન રાખવી. મને આમ ન જ ભાવે ને મને આમ જ ન, બધું ભાવે. મહેલોમાં રહેતા હોય ને એને જેલમાં ફાવે મળે છે. એમ કહેવાય કે પગના તળિયે રૂવાડા ઉગી ગયા હોય એને ખેતરમાં પાવડા ફાવવા મળે છે. પરિસ્થિતિ બધું જ ફવાડે છે. એટલે મને આ ભાવે ને આ ન ભાવે ને હું આમ કરું ને હું આમ ન કરું ને મારાથી આ ન થાય ને મારાથી આ થાય ને, સમય આવશે તો લોકોના સંડાસી સાફ કરવા પડશે. એના કરતાં હસતા હસતા જેટલું થાય એટલું કરી લેવું. પરમાર્થના કાર્યો જેટલા થાય એટલા કરી લેવા. સ્વાર્થ માટે દોડવું નહીં. નામ બામનું આ દુનિયામાં કાંઈ ચાલ છે નહીં. નામ કોઈ રાખવું નહીં, નામ માટે દોડવું નહીં. તમે જુઓ ગંગા સતી, નરસિંહ મહેતા, મીરાબાઈ, કોઈ નામ પાછળ ભાગ્યા નથી, છતાંય એમના નામ છે. અરે એ લોકો તો અંત સુધી બહાર જ નથી આવ્યા. ગંગા સતી આજે એના ભજનો ઉપર આવડી મોટી ચર્ચાઓ થાય છે, PhD થાય છે, પણ જ્યાં સુધી એના અંતકાળ ન આવ્યો ત્યાં સુધી ભારત ન આવ્યા. પછી એને 52 ભજન લખ્યા કે હું દુનિયા હાટું કંઈક મુક્તિ ચાહું. બધા જ એવી રીતે ટૂંકમાં હવે આગળ આપણે ચર્ચા કરીશું. જય ગુરુ ગીગેવ શ્યામજી બાબા.